કોડીનાર ટાઉનમાંથી બનાવટી ભેળસેળયુક્ત ઘીના ડબ્બા નંગ 7 કુલ કિંમત ₹21,000 પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ। ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્યની ચિંતા રાખી નકલી ખાદ્ય પદાર્થ કે જે ચીજવસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે છેડા કરતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાનાઓએ જરૂરી સૂચના કરેલ છે। ઉપરોક્ત સૂચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાનાઓના માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષક MF ચૌધરી તેમજ ઉના વિભાગ ઉનાનાઓની રાહબરી હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MK વણાકરાનાઓની સૂચનાથી કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ વાહન ચેકિંગમાં હોય તે દરમિયાન ASI PJ વાડે તથા ASI PH રાયજાદા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ જયસિંહભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દોલુભાઈ મનસુખભાઈનાઓને મળેલ બાતમીની હકીકત આધારે ઉનાથી કોડીનાર તરફ આવતી બોલેરો પિકઅપ રજિસ્ટ્રેશન નંબર GJ11Z3050 વાળીમાં ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં બનાવટી ઘીનો જથ્થો લઈ જાય છે। હકીકત વાળી બોલેરો ચેક કરતા 15 કિલોના 7 ડબ્બા કુલ વજન 105 કિલો ઘી મળી આવતા શંકાસ્પદ જણાતા ફૂડ સેક્રેટરી ઓફિસર ગીર સોમનાથનાઓને બોલાવી ફૂડ સેફ્ટી અધિકારી દ્વારા ચેક કરતા કુલ ડબ્બા નંગ 7 જેનો વજન 105 કિલોગ્રામ જેની કિંમત ₹21,000ના ઘી બિન આરોગ્યપ્રદ અંગે નમૂના લઈ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। ઘીના ડબ્બા મોકલનાર ઉના શ્રીજી કિરાના સ્ટોરના માલિક મહેશભાઈ મનસુખભાઈ ગોરખિયા રહે ઉનાવાડા તથા ડબ્બા ભરી આપનાર સમીરભાઈ સતારભાઈ સુમરા રહે ઉનાવાડા સામે તપાસ કાર્યવાહી કરવામાં આવેલ છે। જે કે સિંહ સાથે મહેશ વાજા સોમનાથ।